ક્ષયરોગ ટીબી ક્ષયરોગ એ માઇક્રોબેક્ટેરિયમ પ્રકારના બેક્ટેરિયાને કારણે થતો અતિ ચેપી રોગ છે. ક્ષયરોગના સૂક્ષ્મ જીવાણુ ટ્યુબરક્યુબેસિલાઈ મુખ્યત્વે ફેફસાને અસર કરે છે, જેને કારણે ફેફસાનો ક્ષયરોગ થાય છે. ટીબીનો ચેપ કેવી રીતે લાગે છે? ટીબીનો દર્દી જ્યારે ઉધરસ કે છીંક ખાય છે ત્યારે ક્ષયના જંતુઓ હવા દ્વારા રોગનો ફેલાવો કરે છે. ક્ષય ટીબી ના જીવાણુઓ સામાન્ય રીતે ફેફસા પર અસર કરે છે, પરંતુ ઘણીવાર તે શરીરના અન્ય ભાગો જેમ કે ગ્રંથિઓ, કરોડરજ્જુ, કિડની, આંતરડા, હાડકાં અને સાંધા પર પણ અસર કરે છે. ક્ષય રોગનું ભારણ દુનિયાના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. 20 લાખ લોકોને ટીબીનો રોગ થાય છે અને 3 લાખ દર્દીઓ દર વર્ષે મૃત્યુ પામે છે. ભારતમાં અન્ય ચેપી રોગો કરતાં ટીબીને કારણે વધુ પુખ્ત વયના લોકોનું મૃત્યુ થાય છે. દેશમાં 3 લાખ બાળકોને તેના માતા-પિતાની બીમારીને કારણે ભણતર છોડી દેવું છે. રોગનું ભારણ દુનિયાના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. 20 લાખ લોકોને ટીબીનો રોગ થાય છે અને 3 લાખ દર્દીઓ દર વર્ષે મૃત્યુ પામે છે. ભારતમાં અન્ય ચેપી રોગો કરતાં ટીબીને કારણે વધુ પુખ્ત વયના લોકોનું મૃત્યુ થાય છે. દેશમાં 3 લાખ બાળકોને તેના માતા-પિતાની બીમારીને કારણે ભણતર છોડી દેવું પડે છે. 1 લાખ સ્ત્રીઓને તેમના કુટુંબ દ્વારા આ બીમારીને કારણે ત્યજી દેવામાં આવે છે. ટીબીને કારણે દેશના સામાજિક તથા આર્થિક વિકાસને અસર થાય. 1990 ની 2015 સુધીમાં સમગ્ર રોગોના કારણમાં ટીબી ચોથી 6 સ્થાન સુધી ઘટ્યું છે, જે આવકારદાયક છે, પરંતુ હજી પણ દર વર્ષે ભારતમાં કુલ મૃત્યુના 4.5% લોકો ટીબીના કારણે મૃત્યુ પામે છે, જે ચિંતાજનક છે. મુખ્ય પડકાર 1. ખાનગી ક્ષેત્રના ટીબીના દર્દીઓનું ઓછું રિપોર્ટિંગ અને અનિશ્ચિત સંભાળ. 2. નહીં પહોંચી શક્યા ત્યાં પહોંચવું, ઝૂંપડપટ્ટી વિસ્તાર, આદિવાસી અને સંવેદનશીલ વિસ્તાર. 3. દવાની બિનઅસરકારકતાવાળા ટીબી કેસ, ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી. 4. સહરોગીષ્ટતા, એચઆઈવી, ડાયાબિટીસ, તમાકુ. 5. કુપોષણ, ગીચતા. 6. દર્દીમાં જાગૃતિનો અભાવ અને આરોગ્ય સેવા મેળવવાની ઓછી ઈચ્છાને કારણે નિદાનમાં વિલંબ થાય છે. ઉત્તમ દવાઓ અને નિદાન. ખાનગી ક્ષેત્રની ભાગીદાર. સક્રિય કેસ શોધની. લોકસમુદાયની ભાગીદારી. એનએસપીની ટીબી નાબૂદીની વ્યૂહરચનાઓ. ટીબી અને સહરોગીયતા. ડિજિટલ સાધનો. બહુક્ષેત્રીય પ્રતિસાદ. સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ 1. સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ 1. રાજકીય અને વહીવટીય વચનબદ્ધતા. પદ્ધતિસરની દેખરેખ અને દરેક દર્દીની જવાબદારી. ડોટ્સ. ગળફાની તપાસથી થતું ચોક્કસ નિદાન. સીધા નિરીક્ષણ હેઠળની સારવાર. ઉચ્ચ ગુણવત્તાવાળા શ્રીપુરા કોર્સની દેવાઓ. ઉત્તમ દવાઓ અને નિદાન. લોકસમુદાયની ભાગીદારી. ખાનગી ક્ષેત્રની ભાગીદાર. સક્રિય કેસ શોધની. એનએસપીની ટીબી નાબૂદીની વ્યૂહરચનાઓ. ટીબી અને સહરોગીશ. ડિજિટલ સાધનો. બહુક્ષેત્રીય પ્રતિસાદ. ચિહ્નો. છાતીનો દુખાવો. ઘણી વખત ગળફામાં લોહી આવવું. સાંજના સમયે શરીરનું તાપમાન વધવું. સાંજના સમયે પરસેવો થવો. વજન ઘટવું. ભૂખ ન લાગવી. વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ, યુવાન હોય કે વૃદ્ધ, ધનવાન હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત. ગીચ, પૂરતા હવા ઉજાસ વિનાની જગ્યાએ રહેતા લોકોને ફેફસાનો ટી.બી. થવાનું જોખમ વધુ રહે છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા, ખાસ કરીને એચઆઈવી ગ્રસ્ત,
ડાયાબિટીસ ધરાવતા અને કિડની ખરાબ થઈ ગઈ હોય એવા લોકોને બી થવાની સંભાવના વધુ રહે છે. મદ્યપાન કરતા, ઇન્જેક્શનથી ડ્રગ લેતા અથવા કેન્સરના ઉપાય તરીકે કીમોથેરાપી લેતા લોકોને પણ બી થવાનું જોખમ રહે છે. ઓછું વજન ધરાવતા નવજાત શિશુ, નાના બાળકો અને વૃદ્ધોને પણ બી થવાનું જોખમ વધુ રહે છે. ટીબી રોગનું વર્ગીકરણ. ફેફસાનો ટીબી. ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી. ગળફામાં ટીબીના જંતુ ન ધરાવતો ટીબી. ફેફસા સિવાયનો ટીબી. લસિકા ગ્રંથિ, હાડકાં, સાંધા, આંતરડાં, ચેતાતંત્ર અને મૂત્રજનન માર્ગનો ટીબી વગેરે. નિદાન. ગળફાના 2 નમૂના વહેલી સવારનો તુરતનો લઈને માઇક્રોસ્કોપી દ્વારા તેની તપાસ કરવી જોઈએ. ફેફસાના ક્ષયનું નિદાન કરવા માટે ગળફાની માઇક્રોસ્કોપી તપાસ મુખ્ય ચાવી છે. ફેફસાના ક્ષયને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ગળફામાં ક્ષય રોગના જંતુ ધરાવતો ક્ષયનો કેસ. 2 ગળફામાં ક્ષય રોગના જંતુ ન ધરાવતો ક્ષયનો કેસ. ઉપરાંત ટીબીનું નિદાન છાતીનો એક્સ-રે, બાયોપ્સી, સીબી-નાટ, સોનોગ્રાફી, સીટી સ્કેન, મોન્ટુક ટેસ્ટ વગેરેથી પણ થાય છે. ટીબીની સારવાર ટીબીના પ્રકાર પ્રમાણે ડોગ સેન્ટર ઉપર અથવા ઘરે થાય છે. ટીબીની સારવાર આશરે 6 મહિનાની હોય છે, જેમાં દર્દીની રોજેરોજ ગોળીઓ લેવાની હોય છે. નજર સમક્ષની ટૂંકાગાળાની સારવાર પદ્ધતિ એ દુનિયામાં સ્વીકારાયેલ ઉત્તમ નિદાન અને સારવાર માટેની પદ્ધતિ છે. ટીબી માત્ર અસરકારક નિરીક્ષણ અને સારા પ્રોગ્રામ મેનેજમેન્ટથી જ કંટ્રોલ કરી શકાય છે. જો દર્દીનું વજન 75 કિગ્રા થી વધુ હોય અને દવાનો ડોઝ સહન કરી શકે તેમ ન હોય તો તેને રોજની 5 ગોળી આપી શકાય. જો સારવાર દરમિયાન દર્દીનું બેઝલાઇન વજનથી કિગ્રા વજન વધે કે ઘટે અને જો વેઇટ બેન્ડ બદલાતો હોય તો બીજી દવાની સ્ટ્રીપ્સ આપતી વખતે તે પ્રમાણેના વેઇટ બેન્ડ મુજબ ફેરફાર કરવાનો રહેશે. ડ્રગ સેન્સિટિવ અને ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીના દર્દીઓની ઉંમર વર્ષથી નીચેની હોય તો તેને બાળ ટીબી પીડિયાટ્રિક ના દર્દી તરીકે ગણવાનો રહેશે. જો બાળ દર્દીનું વજન 40 કિલોગ્રામ કે તેથી વધુ હોય તો તેને એડલ્ટ વેઇટ બેન્ડ મુજબ સારવાર આપવાની રહેશે. જો સારવાર દરમિયાન બાળ દર્દીનું વજન વધે અને દર્દીના વજન જૂથમાં વેઇટ બેન્ડ જો ફેરફાર થાય તો તે મુજબના વેઇટ બેન્ડ પ્રમાણે બાકીની સારવાર આપવાની રહેશે. અનુવર્તી ફોલોઅપ તપાસ. શારીરિક તપાસ દર મહિને. ગળફાની તપાસ સઘન સારવારના તબક્કા પછી અને સારવારના અંતે. લાંબા ગાળાની અનુવર્તી ફોલોઅપ તપાસ 6, 12, 18 અને 24 મહિને. નોંધ: ફોલોઅપ તપાસ ટીબીના પ્રકાર પર આધાર રાખે છે. ટીબીની દવાઓની આડઅસરો અને તેનું નિવારણ. ઉલટી ઉબકા દર્દીને ગોળીઓની સાથે પાણી બને તેટલું ઓછું પીવાની તથા દવા સવારે ચા નાસ્તો કરીને આપવાથી ઉલટી ઉબકા ઓછા થશે. ઉલટી ઉબકા વધારે થાય તો મેડિકલ ઓફિસરનો સંપર્ક સાધવો. લાલ પેશાબ રિફામ્પિસિન કેપ્સ્યુલથી લાલ પેશાબ આવી શકે છે જે સામાન્ય છે અને નુકસાનકારક નથી અને દવા બંધ થયા બાદ પેશાબ લાલ આવતો બંધ થશે. ફ્લૂ જેવી અસર દર્દી જે તે દિવસે દવા લે છે તે દિવસે શરીરમાં બેચેની, અશક્તિ, ગભરામણ, તાવ જેવા ચિહ્નો જણાશે તો પણ દવા ચાલુ રાખવી. ખંજવાળ, સાંધાનો દુખાવો, આંખે ઓછું દેખાવું, કાનમાં ઘંટડી વાગવાનો અવાજ આવવો, ચક્કર આવવા. કમળો દર્દીને કમળો થાય તો ટીબીની તમામ દવાઓ બંધ કરવી અને દર્દીને મેડિકલ ઓફિસરશ્રી પાસે કમળાની સારવાર અર્થે મોકલવો.
સરકાર દ્વારા પોષણ સહાય. ટીબી રોગ અંગે દર્દીને આપવામાં આવતી સહાય. 1. જે ટીબીના દર્દીને ગળફામાં ટીબીના જીવાણુની હાજરી હોય એવા દર્દીને સમયાંતરે મોં આડે રાખવા માટે રૂમાલ આપવામાં આવે છે. જે ટીબીના દર્દીને ઉધરસ સાથે ગળફા આવતા હોય તેવા દર્દીઓ ઘરમાં ગળફા જ્યાં ત્યાં ન થૂકે તેના માટે તેને સ્પીટિંગ કપ એટલે થૂંકદાની આપવામાં આવે છે. ટીબી રોગના તમામ દર્દીને સરકાર દ્વારા આપવામાં આવતી પોષણ સહાય. ટીબીના દર્દીને 1 મહિનાના 500 રૂપિયા આપવામાં આવે છે. 6 માસની દવા હોય તો 1 માસના 500 રૂપિયા લેખે 3024 રૂપિયા માસની દવા હોય તો 1 માસના 500 રૂપિયા લેખે 12027 રૂપિયા માસની દવા હોય તો 1 માસના 500 રૂપિયા લેખે 13500 રૂપિયા. કાઉન્સેલિંગ. દર્દીને દવાનો કોર્સ પૂરો કરવાના ફાયદા સમજાવો. દર્દીને દવાનો નજર સમક્ષ દવા લેવાના ફાયદા સમજાવો. દર્દીને સરકાર દ્વારા આપવામાં આવતી પોષણ સહાયની માહિતી આપો અને તેના મેળવવા માટે જરૂરી આધાર અને બેંક ડિટેઇલ મેળવો. દર્દીને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય મેળવવા માટે મદદરૂપ. આરોગ્ય વિષય તમામ જાણકારી માટે અને આરોગ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક જેવી કે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, સીએચઓ, મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, સીડીપીઓના અભ્યાસક્રમ માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ખાતાકીય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે અમારી ચેનલ એક પેરેક્સા SUBSCRIB કરો.